સુપ્રભાતમ. વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયમાં આજે યોજાયેલ 50મા ખેલકૂદ રમતોત્સવમાં પધારેલ સૌ કોઈનું હાર્દિક સ્વાગત છે. આવેલ તમામ મહેમાનગણ નું આપણે સ્વાગત કરીએ અને કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરીએ. આપણી સાથે આજે સુરત મહાનગરપાલિકા કોર્પોરેટ શ્રી, હોકી ખેલાડી બંશ્રી સોલંકી, લક્ષ્મણભાઈ આહિર, તમામ લોકો આપણી સાથે જોડાયા છે. આપણી સાથે આજે 50મા ખેલકૂદ રમતોત્સવમાં કુલગુરુ શ્રી, કુલ સચિવ શ્રી, સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટ શ્રી શ્રી બંશ્રી સોલંકી તથા લક્ષ્મણભાઈ આહિર આપણી સાથે જોડાયા છે. યુનિવર્સિટીની સ્થાપનાનું જેમ 60મું વર્ષ ચાલે છે તેમ ખેલકૂદ મહોત્સવનું 50મું વર્ષ ચાલે છે, જે આપણા માટે અત્યંત ગર્વની વાત છે. આજના 50મા ખેલકૂદ રમતોત્સવમાં આપણી સમક્ષ મુખ્ય અતિથિ તરીકે સુરત મહાનગરપાલિકા કોર્પોરેટ શ્રી વજેશભાઈ ઉનડકટ તથા હોકી ખેલાડી બંશ્રીજી આપણી સાથે જોડાયા છે. ઉપસ્થિત સર્વ કોઈને પોતપોતાનું સ્થાન ગ્રહણ કરવા વિનંતી. વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયના 50મા ખેલકૂદ રમોત્સવ ઉદ્ઘાટન સમારંભમાં પધારેલ સૌ કોઈનું હાર્દિક સ્વાગત છે.
આપણે સૌ વિશ્વવિદ્યાલય ગીત માટે પોતાના સ્થાન ઉપર ઊભા થઈશું. વિશ્વવિદ્યાલયના ગીત માટે સૌ કોઈ પોતપોતાના સ્થાન પર ઊભા થઈશું. હેમાંશુભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત. ચાલુ કરો. ચાલુ કરો. ગીત મૂકો. मंगल दक्षिण गुजरात स्थापित विद्यापीठ हमारी रम्य हरिया तापी पूर्णा सरित नर्मदा अंबिका कावेरी सदाए लीलिछम नदियों न पटकुल बहरी धन्य धन्य धरती लीली मंगल दक्षिण गुजरात स्थापित विद्यापीठ हमारी रम्य हरिया पश्चिमी रत्नाकर केरी उठने तरंगमान कुदरत नीचे महल के भूमि बारे मास सारे प्रकृति नासौलों को आनंदी अभिजात धन्य धन्य धरती मंगल दक्षिण गुजरात स्थापित विद्यापीठ हमारी रम्य हरिया दक्षिण गुर्जर क्षेत्रनी विद्यापीठ हमारी माता दक्षिण गुर्जर क्षेत्रनी विद्यापीठ हमारी माता सत्य ज्ञान में अनंत नित्य उज्ज्वल उदिगाता तेना गौरव प्रगति विकास में क्रांति वाला तेने कंठे तेरा विशु सिद्धि जयमाला 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 विज्ञाने शरण धरिए निष्ठाना पारिजात धन्य धन्य धरती मंगल दक्षिण गुजरात स्थापित विद्यापीठ हमारी रम्य हरिया रम्य हरिया रम्य हरिया સૌને પોતપોતાના
આવવા વિનંતી. કાર્યક્રમ આગળ વધારીએ. મૂળ હિન્દી ભાષામાંથી ગુજરાતી ભાષામાં ઉતરી આવેલ શબ્દ ખેલકૂદ નો અર્થ થાય છે શરીરને સ્વાસ્થ્ય તથા મનને આનંદ આપનારી સાહજિક રમત. ગુજરાતીમાં કહેવત છે કે જે રમે એ ખીલે. આજના વિશ્વવિદ્યાલય દ્વારા યોજાયેલ 50મા ખેલકૂદ રમોત્સવમાં અમને કહેતા આનંદ થાય છે કે યુનિવર્સિટી સંલગ્ન 116 કોલેજના 859 ભાઈઓ તથા 548 બહેનો સહિત કુલ 14,7 રમતવીરોએ અલગ અલગ સ્પર્ધા જેવી કે દોડ, લાંબી કૂદ, પોલ વોલ્ટ, હથોડા ફેંક સહિતની કુલ 19 સ્પર્ધાઓમાં ભાગ લેવા જઈ રહ્યા છે તથા ખાસ દિવ્યાંગ રમતવીરો માટે 50 મીટર દોડ, લોંગ જમ્પ, ઘોડા ફેંક સ્પર્ધાનું પણ આયોજન થયું છે. હવે કાર્યક્રમને આગળ વધારીએ. ઉપસ્થિત સૌ કોઈને હું ફ્લેગ હોસ્ટિંગ માટે આગળ આવવા વિનંતી કરું છું. માર્ચ પાસ્ટનું મહત્વ ટીમ સ્પિરિટ બતાવવાનું છે. તે શિસ્ત અને એકમ વચ્ચે સંકલન બતાવે છે. માર્ચ પાસ્ટની શરૂઆત કરીએ. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી 50મા ખેલકૂદ રમતોત્સવનો માર્ચ પાસ્ટની શરૂઆત નંદુબા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સુરત દ્વારા થઈ રહી છે. MTV Arts College, Venue Bazar, Uttar Gujarat BBA College Surat. ત્યારબાદ નવયુગ સાયન્સ કોલેજ સુરત. વિશ્વ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટ મોરખાના. ત્યારબાદ સિટી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અંકલેશ્વર. એમની પાછળ શ્રી રંગ નવચેતન કોમર્સ કોલેજ વાલિયા.
શ્રી રામ નવોદય કોલેજ, આર્ટ્સ કોલેજ વાલિયા, શ્રી ભારતી મૈયા કોલેજ ઓફ ફિઝિયોથેરાપી સુરત, નવયુગ કોમર્સ કોલેજ સુરત, સીકે બીજાવાલા કોલેજ ઓફ કોમર્સ મેનેજમેન્ટ સુરત, અકનાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સુરત, વિદિશા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમરોલી, એમની પાછળ ડીઆરબી એન્ડ આરબી પટેલ કોમર્સ કોલેજ બરસાના, સીબી પટેલ કોમ્પ્યુટર કોલેજ બરસાના, નવનિર્માણ કોમર્સ કોલેજ સુરત, ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કાછલ, ગવર્મેન્ટ બીએડ કોલેજ કાછલ, શ્રી રત્નસિંહ મહિલા કોમર્સ કોલેજ સુરત, ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સોનગઢ, એમની પાછળ આપણા જ વિશ્વવિદ્યાલયનું ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયોલોજી, ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ કપરાડા, ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ આહવા, ડોલીબેન દેસાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પ્યુટર સાયન્સ પલસાણા, વિમલ તોમર પોટર કોલેજ સુરત, નારાયણલાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન નવસારી, નારાયણલાલ કોલેજ ઓફ પ્રોફેશનલ એપ્લાઇડ સાયન્સ નવસારી, નારાયણલાલ કોલેજ ઓફ કોમર્સ નવસારી, ઉધના સિટીઝન કોલેજ ઉધના, ઠીક છે વિવેકાનંદ કોલેજ ઓફ કોમર્સ સુરત, વિવેકાનંદ કોલેજ ઓફ બીબીએ સુરત, વિવેકાનંદ કોલેજ ઓફ એડવાન્સ કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન સુરત, ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ સાગબારા, ZF વાડિયા વિમેન્સ કોલેજ સુરત, નવયુગ આર્ટ્સ કોલેજ સુરત, આત્માનંદ સરસ્વતી સાયન્સ કોલેજ સુરત, શ્રી જેડી ગબાની કોમર્સ કોલેજ સુરત, ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ ઉત્કલ, એની પાછળ આવી રહ્યા છે કેબીએસ કોમર્સ સાયન્સ કોલેજ વાપી, શ્રી JR દારૂકાવાલા મહિલા આર્ટ્સ કોલેજ સુરત, ત્યારબાદ PN પટેલ કોલેજ ઉમરા, શ્રી અટલ બિહારી વાજપેયી ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વાંકલ,
ગવર્મેન્ટ સાયન્સ કોલેજ સોનગઢ, એમની પાછળ ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક્સ સુરત, ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાતી VNSU સુરત, શ્રી JZ પટેલ કોલેજ સુરત, ZS પટેલ કોલેજ ઓફ મેનેજમેન્ટ સુરત, SPB ઇંગ્લિશ મીડિયમ કોમર્સ કોલેજ સુરત, ત્યારબાદ PT સાયન્સ કોલેજ સુરત, શ્રી CD બરફીવાલા કોમર્સ કોલેજ સુરત, એમની પાછળ JZ શાહ આર્ટ્સ એન્ડ HP દેસાઈ કોમર્સ કોલેજ અમરોલી, એમની પાછળ CN પરમાર BEd કોલેજ કોલક, ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્પ્યુટર સાયન્સ VNSU સુરત, અંબાબા કોમર્સ કોલેજ સાબરગામ, એની પાછળ ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ તિલકવાડા નર્મદા, ત્યારબાદ PRB આર્ટ્સ એન્ડ PGR કોમર્સ કોલેજ બારડોલી, એની બાદ SS અગ્રવાલ કોલેજ નવસારી, સાસમા ઇંગ્લિશ મીડિયમ કોમર્સ કોલેજ સુરત, ત્યારબાદ DKM સાયન્સ કોલેજ વલસાડ, ગવર્મેન્ટ આર્ટ્સ કોમર્સ કોલેજ ભીલાડ, MPB આર્ટ્સ કોલેજ સુરત, MK કોમર્સ કોલેજ ભરૂચ, શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ભરૂચ, ત્યારબાદ ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વાંસદા, એમની પાછળ અગ્રવાલ વિદ્યા વિહાર ઇંગ્લિશ મીડિયમ કોલેજ સુરત, ગવર્મેન્ટ સાયન્સ કોલેજ વરાછા, ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ ડેડિયાપાડા, ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્પિટિટિવ લિટરેચર VNSU સુરત, શ્રી CD રફેલ કોલેજ વાપી, શ્રીમતી JP શ્રોફ આર્ટ્સ કોલેજ વલસાડ, શ્રી MR દેસાઈ સેન્ટ કોમર્સ કોલેજ વીરપુર બુહારી, શ્રી MR આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ રાજપીપળા, નર્મદા કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ જાડેશ્વર ભરૂચ, નૂતન ગ્રામ વિદ્યાપીઠ ખાવા, ગવર્મેન્ટ સાયન્સ કોલેજ વાલોડ, શાહ NS કોમર્સ કોલેજ વલસાડ, શ્રી KP સર KP કોલેજ ઓફ કોમર્સ સુરત,
એસપી ગાર્ડા આર્ટ્સ એન્ડ પીકે પટેલ કોમર્સ કોલેજ નવસારી, શ્રીમદ રાજચંદ્ર વિદ્યાપીઠ ધરમપુર, ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ નેત્રંગ, શ્રી વનરાજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધરમપુર, સત્યમ કોલેજ ઓફ એજ્યુકેશન ભરૂચ, ડિપાર્ટમેન્ટ દીપ જ્યોતિ કોલેજ ઓફ કોમર્સ જાડેશ્વર, આર.કે. દેસાઈ અચ્છારીવાલા કોલેજ વાપી, આર.કે. દેસાઈ સાયન્સ કોલેજ વાપી, આર.કે. દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન વાપી, વી.એસ. પટેલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ બિલીમોરા, કેવી પટેલ કોમર્સ કોલેજ બિલીમોરા, શ્રીમતી આર.પી. ચૌહાણ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વ્યારા, ગવર્મેન્ટ સાયન્સ કોલેજ આહવા, એમ.આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ચીખલી, જેપી પાર્ટીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કિલ્લાપાડી, રાફેલ બીબીએ બીસીએ કોલેજ વાપી, ગવર્મેન્ટ સાયન્સ કોલેજ વાંકલ, ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ ઝઘડિયા. તમામ ટીમના ખેલાડીઓ આશરે મત પાસ કરી રહ્યા છે. સાહેબ જોઈએ છીએ. ચાપ છે ચાપ. ચાપ છે ચાપ. લાવ લાવ જલ્દી ચાપ લાવ. ઉપસ્થિત મહેમાન તથા સર્વ કોઈને સ્ટેજ પર પોતાનું સ્થાન લેવા વિનંતી. એકસો 16 કોલેજમાંથી પધારેલા 1407 જેટલા રમતવીરોનું વિશ્વવિદ્યાલયમાં હાર્દિક સ્વાગત છે. શુદ્ધતા, જીવંતતા, શૌર્ય અને પોતાની શ્રેષ્ઠતા તરફ લઈ જનારા પ્રયત્નોનું પ્રતીક એટલે વ્યાયામ જોડ. એના પ્રકાશન માટે આપણે આગળ વધીએ. ચાલુ કરો. હાલો હજુ કરો. ત્યાંથી થોડોક નજીક આવે એટલે તમે ઉભા રહીને ધીરે મસાલ લઈને સૌપ્રથમ
સૌપ્રથમ આવી રહ્યા છે કરજોદ ઈલો વ્યારા કોલેજના, જેઓએ આપણી યુનિવર્સિટીનું 400 મીટર હર્ડલ્સ અને 4x400 મીટર રિલેમાં પ્રતિનિધિત્વ કર્યું. ત્યારબાદ માછી વિરેન્દ્ર, જેઓ વનરાજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધરમપુરના છે, એવો પણ 800 મીટર અને 4x400 મીટર રિલેમાં આપણી યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કર્યું છે. ત્યારબાદ કરણ ગોગારી, જેઓ 100 મીટર 200 મીટર રનમાં આપણી યુનિવર્સિટીનું ભુવનેશ્વર મુકામે પ્રતિનિધિત્વ કર્યું. કેપીએસ કોલેજ વાપીના તેઓ ખેલાડી છે. ત્યારબાદ ડાબોડા વિલેજ ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ભિલાડના ખેલાડી, જેઓએ 400 મીટર અને 4x400 મીટર રિલેમાં આપણી યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કર્યું છે. પટેલ સેમિસ વનરાજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધરમપુરના લોંગ જમ્પ ટ્રિપલ જમ્પમાં આપણી યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કર્યું. અને અંતે જીનેશ ડાભી એસએસ અગ્રવાલ કોલેજ નવસારી, જેઓએ 400 મીટર અને 4x400 મીટર રિલેમાં આપણી યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કર્યું. આ તમામ ખેલાડીઓ મસાલ લઈને આજના આપણા કુલપતિ શ્રી, રજિસ્ટ્રાર શ્રી, ઓએસડી શ્રી એઓને આજની મસાલ આપી દીપ જ્યોત કરીને વિધિવત ઉદ્ઘાટન કરીશું. સર્વ ખેલાડીઓને અને મહેમાનોને આ મસાલ સ્વીકારવા વિનંતી. આ ખેલાડીઓએ ભુવનેશ્વર કીટ યુનિવર્સિટીમાં આપણી યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરી અને કોલેજ યુનિવર્સિટીનું નામ રોશન કર્યું છે. આપણા ખેલાડીઓને મસાલ મંચમાં મસાલના સ્થાને મૂકવા વિનંતી. સૌ ખેલાડીઓને તાળીઓથી વધાવશો. ભાઈશ્રી કરજોદ ઈલો, માછી વિરેન્દ્ર, ગોગારી કરણ, દાડોદા વિઘ્નેશ, પટેલ સેનિસ અને ડાભી જીનેશ, આ 6 ખેલાડીઓએ આપણી યુનિવર્સિટીનું નામ રોશન કર્યું છે. વિશ્વવિદ્યાલયના 50મા ખેલકૂદ રમોત્સવમાં પ્રાસ્તાવિક પ્રવચન માટે હું ડોક્ટર પ્રકાશચંદ્રજીને વિનંતી કરીશ. અવાજ આપજો, અવાજ વોલ્યુમ દેના. નમસ્કાર નમસ્કાર ભાઈ, અમારું નામ છે વલ્લભ. બોલો ભારત માતા કી. મને ખબર છે ભાઈ ગરમી લાગી, ગરમીમાં ઉર્જાનો સંચાર થાય, ખૂન વધારે ફાસ્ટ ફરે, એટલે તમારી અવાજ પણ એટલી તેજ હોવી જોઈએ. આપણે બધા લોકો આપણા 2.5-3 લાખ વિદ્યાર્થીમાં તમે એવા લોકો છો 1500 લોકો જેના અંદર કંઈક કરવાની ક્ષમતા છે, મેદાન પર ધૂપ સહન કરવાની ક્ષમતા છે અને તમારો જજ્બો બતાવે છે કે અમે કંઈક કરી બતાવવા માટે, પોતાની કોલેજ માટે અને યુનિવર્સિટી માટે અમારે રમવું છે. આ તમારા હૃદયમાં છે, એટલા માટે તમે અહીં આવેલા છો. એટલે બંને મુઠ્ઠી કરશે, બોલો ભારત માતા કી. અભી ભી કમજોર है आवाज. જ્યાં ભારત માતાની અવાજ, આ ભારત માતાનો ઉદ્ઘોષ થાય તો બધા શરમ સંકોચ તોડીને આપણા રોમ રોમ પુલકિત થવા જોઈએ. હું નહીં કહેતો, આપણા સ્વામી વિવેકાનંદજી કહે છે. એટલે જ્યારે ભારત માતાની અવાજ આપણા કાને આવે ને ત્યારે આપણા રોંગટા ઉભા થઈ જવા જોઈએ. મારા રોંગટા ઉભા થઈ ગયા બોલાવતા પહેલા, તો આપણા દરેક ભારતીયના આ પ્રકારનો ભાવ સ્થાપિત થાય. આજે આખા વિશ્વમાં ભારતનું જે પ્રકારે નામ થઈ રહ્યું છે, આપણે ગૌરવ સાથે કહીએ કે હમ ભારતીય, હમ ભારત માતા કે સપૂત है. અને જ્યારે ભારત માતાના સપૂત પોતાની માનો જયઘોષ કરતા હોય ત્યારે એક ઉર્જાના ભાવ સાથે દુશ્મનોને ખબર પડે કે હવે ભારતમાં તો એમની કોઈ જગ્યા નથી, પણ વિદેશમાં પણ ક્યાં બોલશો ને તો વિદેશના લોકો પણ તમને ઠોકશે. કેમ કે હવે તમે જુઓ અબુ ધાબીમાં પણ
ભારત માતા કી જય, હિન્દુ સમાજ સનાતન ધર્મનો જયઘોષ થઈ રહ્યો છે. એટલે બંને મુઠ્ઠી કાઢ બોલો ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી જય શ્રી રામ, જય જય શ્રી રામ. ધન્યવાદ. આજના કાર્યક્રમમાં આપણા માનનીય કુલગુરુ જેમના આવ્યા પછી આપણે સૌને ખબર છે કે યુનિવર્સિટીમાં સ્વ અભ્યાસ પ્રવૃત્તિ, આવું મેં સાંભળ્યું હતું સાહેબ પહેલા, સ્વ અભ્યાસ પ્રવૃત્તિ તરીકે 60% વિદ્યાર્થી ફિલ્ડમાં કામ કરે. એના અંદરની જે ક્ષમતાઓ છે, કલાઓ છે, ભગવાને અને કુદરતી જે તાકાત આપેલી છે, એ કલા બહાર આવીને સમાજ સામે પોતાની પ્રસ્તુતિ કરી શકે, એ પ્રકારે એમના પ્રયાસ, એમના યોજનાઓ, એના કાર્યક્રમો દ્વારા એક યુવાનોને નવી દિશા આપી છે. અને એક પછી એક તમે યુનિવર્સિટીના પેજ ફોલો કરતા હશો, ઇન્સ્ટાગ્રામ પર હશો તો તમે જોયું હશે કે યુનિવર્સિટીમાં એક પછી એક એવોર્ડ મળે છે. આપણને ખબર છે કે દિલ્હીમાં આપણી યુનિવર્સિટી આખા ભારતમાં નંબર 1 રહી છે. એના માટે આપણે તાળી પાડીને આપણા સાહેબનું અભિવાદન કરીએ. એના પછી અમારી કાલે અમે ગયા હતા માનનીય ગઢવી સાહેબને, અમે કાલે ગુજરાત સરકારમાં આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી અને આપણા શિક્ષણ મંત્રી પ્રફુલભાઈના હાથથી આપણી વાપીની આપણી કોલેજની દીકરીને 1 લાખ રૂપિયાનું ઇનામ મળ્યું ને ગુજરાતમાં પહેલો નંબર આવ્યો. એમાં એ પણ આપણા માટે ગૌરવની બાબત. આપણા માટે સારું સારું થઈ રહ્યું છે. ભગવાન રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થયા પછી આ ભારતનું પણ બહુ સારું થવાનું છે. યાચી દેહી યાચી ડોલા, આપણી આંખથી આપણે ભારતને વિશ્વગુરુ જોઈશું એ સમય કાલખંડમાં આપણે છીએ, એટલે આપણા માટે સૌભાગ્યની વાત છે. બીજી વાત, આપણી વચ્ચે માનનીય કુલ સચિવ શ્રી જે હંમેશા વિદ્યાર્થીઓની સમસ્યાઓને લઈને આપણી સાથે ઊભા હોય છે, કોઈ પણ વ્યક્તિ જેનું નિરાકરણ કરે એમનું પણ હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. એવા આપણા બીઓએમના મેમ્બર આહિર સાહેબ, એમનું પણ સ્વાગત કરું છું. આપણા મુખ્ય મહેમાન આપણા સુરતની બેટી એવી બંસરી સોલંકી જે ભારતની ટીમથી રમે છે, ગોલકીપર તરીકે ઇન્ડિયા ટીમમાં રમે છે, પ્રતિનિધિત્વ કરે છે, એમનું પણ હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આપણી વચ્ચે મારા મિત્ર હેમાંશુ રાહુલજી જે પાણી સમિતિના ચેરમેન છે સુરતના, અને વર્ષોથી અમે લગભગ 14-15 વર્ષથી સાથે અમે કાર્યકર્તા તરીકે કામ કરીએ છીએ. એવા મારા મિત્ર હેમાંશુભાઈનું પણ આપણે તાળી પાડીને અભિવાદન સ્વાગત કરીએ. આપ સૌ સાથે આવેલા મેનેજર, કોચ, અમારા વિભાગના વડા, પ્રિન્સિપલ સાહેબ અને આપ સૌ યુવા મિત્રો, આપનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. હું ખાલી ટૂંકમાં આજે કોઈ ભાષણ નથી, પરંતુ શાબ્દિક સ્વાગત માટે મને ઉભો કર્યો. હું કહી દઉં કે આપણે સ્પોર્ટ્સ માટે જે કરવું પડે એ કરવાનું આપણે કરીશું. આવનારા સમયમાં સાહેબ હું તમારી સામે એક પ્રસ્તાવ મૂકું છું કે આપણા વિભાગમાં એમપીએડ ચાલુ થાય, ફિઝિકલ એજ્યુકેશનની માસ્ટર ડિગ્રી ચાલુ થાય અને પીએચડી ચાલુ થાય. આપણો દીકરો અમારે ત્યાં બહારની યુનિવર્સિટીમાં પીએચડી કરવા માટે નહીં જવું પડે, એટલા માટે આપણે અહીંયા એક અભ્યાસક્રમ ચાલુ થાય, માસ્ટર ડિગ્રી આવે, સર્ટિફિકેટ કોર્સ આવે ને આપણો અહીંયા વિભાગ છે, આપણા ગ્રાઉન્ડ છે, વિશ્વ સ્તરીય આપણી પાસે સુવિધાઓ છે. તો એના માટે હું વિનંતી કરું છું સાહેબને કે આવતા વર્ષે આ પછીનું તો આપણે એનું આ વિભાગમાં આ પ્રકારે ફિઝિકલ એજ્યુકેશનને લઈને અમુક કામ આપણે ચાલુ કરીએ. બીજું, ફિઝિકલ એજ્યુકેશનને લઈને સરકારમાં અમારા ફિઝિકલ અધ્યાપકોની ભરતીને લઈને સાહેબ અમારા ઘણા બધા અટકી રહેલું છે, અમે વાત કરી છે. અને અમારા હેમાંશુભાઈ, અમારા હર્ષભાઈના પણ ખાસ મિત્ર છે, અમારા હર્ષભાઈ બધાના મિત્ર છે, પણ અમે પ્રસ્તુતિ કરીશું કે એના પણ નિરાકરણ આવે. અને અમારા ફિઝિકલ એજ્યુકેશનના શિક્ષકો જે નોકરી માટેનો પ્રયાસ કરે, લેકિન એને આગળનું સ્થાન મળે, પરમાનન્ટ ભરતી કોલેજોમાં થાય, એનો પ્રયાસ આવનારા સમયમાં આપણે કરીશું. આપણે બધા સાથે રહીને, આપણું ફિલ્ડ એવું છે કે આપણે સાથે રહીશું તો કંઈક લડત આપીશું, કંઈક કરીશું. પરંતુ આ રાજનીતિ ફિલ્ડ નથી, આમાં કોઈ રાજકારણ કરતા હોય તો દૂર રહેજો કૃપા કરીને. હું પણ રાજકારણી છું, રાજકારણી હાથે રાજકારણી ન કરવી સારું. આપણે અહીંયા સ્પોર્ટ્સ માટે આવેલા લોકો છીએ, સ્પોર્ટ્સ વિદ્યાર્થીઓને આગળ લાવવાનું છે. આપણા માન્ય કુલગુરુ શ્રી આટલો સપોર્ટ કરે છે, દિવસ રાત, રાતના 12 વાગે કોલ કરો ને કંઈ કામ નહીં થયું હોય, એવું બન્યું નહીં. તો આવા સુંદર માહોલમાં, આટલા સરસ માહોલમાં આપણે એક થઈને, એકબીજાને ખભેથી ખભો મળાવીને, સાથે મળીને, પોતાનો અહંકાર, ઈગો છોડીને આપણે આ ફિલ્ડમાં ફિઝિકલ એજ્યુકેશનને આગળ લઈ જવાનું છે. મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં અહીંયા જેટલા પણ મારા પ્રાધ્યાપક મિત્રો બેઠેલા છે, આપણે સાથે મળીને જેટલું બની શકે એટલું આ ફિલ્ડને વધારે ઉપર લાવવાનો પ્રયાસ કરીશું. અને અહીંયા આવેલા સર્વ મહેમાનોનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. ભારત માતા કી જય. પાછા ઢીલા થઈ ગયા ભાઈ, બોલો ભારત માતા કી, ભારત માતા કી વંદે વંદે વંદે. ખૂબ ખૂબ ધન્યવાદ. આજના સમારંભમાં
સ્વાગત પ્રવચન માટે હું માનનીય કુલ સચિવ શ્રી ડોક્ટર રમેશદાન ગઢવીજી સરને વિનંતી કરીશ. નમસ્તે. આદરણીય કુલપતિ શ્રી ડોક્ટર કિશોરસિંહ ચાવડા સર, ઓએસડી શ્રી પ્રકાશચંદ્રજી, આપણી વિશ્વવિદ્યાલયના બોર્ડ ઓફ મેનેજમેન્ટના સદસ્ય શ્રી લક્ષ્મણભાઈ આહિરજી, આપણા સુરતનું ગૌરવ એવા આપણા ખેલાડી બંસરીબેન અને અમારા માર્ગદર્શક મિત્ર અને આપણા આ વિસ્તારના કોર્પોરેટર શ્રી હિમાંશુભાઈ રાહુલજી સાહેબ, એ પાણી સમિતિના ચેરમેન પણ છે કોર્પોરેશનમાં. સાથે આવેલા સૌ ડાયરેક્ટર ઓફ ફિઝિકલ એજ્યુકેશન, ટીચર્સ, અમારી વ્યવસ્થામાં સાથે આવેલા વાલીઓ, વિદ્યાર્થીઓ અને આપ સૌ રમતવીરો અને રમત વીરાંગનાઓ, અને ખાસ કરીને નંદુબા વિદ્યાલયના જે બાળકો બેઠા છે, હેન્ડસમ બોયઝ એન્ડ બ્યુટીફુલ ગર્લ્સ ઓફ નંદુબા સ્કૂલ, એમના માટે જરા એક તાળીઓ પાડી દઈએ. કારણ કે તમે બધા જ્યારે ઊભા હતા ત્યારે પણ એ એક દો એમનો કદમતાલ ચાલુ હતો. આપણા માટે એમને બેન્ડ ચાલુ રાખ્યું હતું. એટલે સવિશેષ વિશ્વવિદ્યાલય પરિવાર વતી ઓન બિહાફ ઓફ યુનિવર્સિટી વી આર થેન્કફુલ ટુ ધી નંદુબા સ્કૂલ, the principals of the school and trustees of the school. Please convey our message and regards to your principal and all teachers. રમતવીરો, તમે તાપમાં બેઠા છો એટલે વધારે વાત નહીં કરું, કારણ કે આપ જરા તાપમાં બેઠા છો, તમારી પરિસ્થિતિ સમજી શકાય એવી છે. અમારી માથે છાંયડો છે, આપ સીધો સૂર્યદાદાના નીચે બેઠા છો એટલે વધારે લાંબી વાત નહીં કરું. પરંતુ જ્યારે આપણી વિશ્વવિદ્યાલય પાસે આટલા સ્પોર્ટ્સનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, આપણી પાસે સરસ મજાનું આ સિન્થેટિક એથ્લેટિક ટ્રેક છે, બાજુમાં હોકી છે, હોકીનું મેદાન છે, બાજુમાં જ આપણું ઇન્ડોર સ્ટેડિયમ છે અને બાજુમાં જ આપણું રમતનું મેદાન છે. આપણી પાસે રમતગમતના આટલું બધું માળખાગત સુવિધાઓ છે, પરંતુ આપણી પાસે સ્પોર્ટ્સ કલ્ચર નથી. એક ડિંકોસિંગ સુદૂર મણિપુરના એક નાના ગામમાંથી લઈને એશિયાડમાં મેડલ મેળવે છે, પરંતુ બિઝનેસ કમ્યુનિટી તરીકે આપણે સૌ જાણીતા લોકોને એક મેડલ માટે કે ખેલો ઇન્ડિયામાં, એશિયાડમાં આપણે નથી મળતો. ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણી પાસે છે, સ્પોર્ટ્સ કલ્ચર ઓછું છે. એટલે અહીંયા સર્વે ગુરુજનો છે, ગુરુજનોને વિનંતી કરીશ, ડાયરેક્ટર ઓફ ફિઝિકલ એજ્યુકેશનના ટીચર્સ છે, કે આપ થોડું આ સ્પોર્ટ્સ કલ્ચર જેટલું આપણું થશે એટલું વિદ્યાર્થીઓ આગળ આવશે. અને આગામી સમયની અંદર એવું કહેવાય છે કે ભારત જે સંભવિત ઓલિમ્પિક છે 2036નો અને પ્રી ઓલિમ્પિક 2029ની, આ બંનેના આપણે કઈ યજમાન માટેની અત્યારે તજવીજ ગતિવિધિઓ ચાલુ છે. આપણે આશા રાખીએ કે માન્ય કુલપતિ ચાવડા સરના માર્ગદર્શનમાં આપણે એમાં પણ કઈ સહભાગી બનીએ. જ્યારે 36મો રમતોત્સવ સુરત ખાતે યોજાયો હતો ત્યારે આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો આપણે ખૂબ વ્યાપક એનો બહોળો પ્રચાર પ્રસાર કરીને ઉપયોગ કર્યો, જેથી આપણે કઈ સ્પોર્ટ્સ કલ્ચર ડેવલપ કરવામાં નાનું ઊંચું કઈ આપણું યોગદાન આપી શકીએ. ધન્યવાદ. આપણા વચ્ચે હું નામ લેવાનું નહીં ભૂલું, પણ જે સતત 15-20 દિવસ અહીંયા કામ કરે છે, આની પાછળ જેની તાકાત લાગી છે, એવા 4-5 લોકો, આમ તો આખી ટીમ છે, પરંતુ અહીંયા પ્રત્યક્ષ અહીંયા ડિપાર્ટમેન્ટમાં આવીને જે લોકોએ કામ કર્યું છે એના નામ મારા નહીં ભૂલવા જોઈએ. એવા એક તો રુસ્તમભાઈ સદરી, એમનું તાળી પાડીને આપણે અભિવાદન કરવું જોઈએ કે રુસ્તમભાઈ સદરી સાહેબ આપણા બહુ સિનિયર મોસ્ટ છે અને ખૂબ અનુભવી છે. અમને તો અમે જતા ક્યારેક અમે ભણતા ત્યારે સુરતી ભાષામાં પણ ઘણીવાર અમને ટ્રીટમેન્ટ આપતા. બહુ સારું અમારા સાહેબ માર્ગદર્શન મળ્યું છે. એમના માટે જોરદાર તાળી આપીને આપણે કે એમના સતત પ્રયાસથી આ બધું તૈયારી કરી. સાથે અમારા તરુણભાઈ ગામિત, એમના સાહેબ માટે પણ તાળી પાડો. તરુણ સાહેબ, સર જયદીપભાઈ રાઠોડ એ પણ આ તૈયારીમાં હતા, અને બાકીની ટીમ ધ્રુવભાઈ, એવા ઘણા બધા હતા મિત્રો. સૌ માટે એકવાર તાળી પાડીને અભિવાદન આપીએ. ધન્યવાદ. અતિથિઓના સ્વાગત તરફ આગળ વધીએ. આપણી સમક્ષ ઉપસ્થિત મહેમાન તથા મુખ્ય મહેમાનનું સ્વાગત તરફ કરતા હિમાંશુભાઈ રાહુલજી, જળ સમિતિના ચેરમેન, કોર્પોરેટર, એમના સ્વાગત માટે હું આપણા કુલપતિશ્રીને વિનંતી કરીશ. કેતનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત. તાળી પડાવવા
ત્યારબાદ આપણી સમક્ષ ઉપસ્થિત મુખ્ય મહેમાન તરીકે બંસીબેન સોલંકી નું સ્વાગત કરવા હું આપણા કુલ સચિવ શ્રી ડોક્ટર રમેશદાન ગઢવીજી સરને વિનંતી કરીશ. બંસીબેન સોલંકી આપણી સુરતની દીકરી છે. છેલ્લા 10 વર્ષથી તેઓ હોકી સાથે જોડાયેલા છે. તેમની શરૂઆત સુરતથી જ થઈ છે. હાલમાં જાન્યુઆરી 2024માં હોકી ફાઇનલ્સમાં વર્લ્ડ કપમાં સિલ્વર મેડલ તથા એશિયા કપ ઓગસ્ટ 2023માં ગોલ્ડ મેડલ જીતી ભારતનું નામ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઉજ્જવળ કર્યું છે. એમના માટે જોરદાર તાળીથી સ્વાગત કરીએ. વિશ્વવિદ્યાલયના કુલપતિ શ્રી ડોક્ટર કિશોરસિંહ ચાવડા સરજીનું સ્વાગત કરવા હું ડોક્ટર પ્રકાશચંદ્રજીને વિનંતી કરીશ. બધું લઈ લે તાળીઓના ગડગડાટથી વધારી રહીએ. વિશ્વવિદ્યાલયના કુલ સચિવ શ્રી માનનીય ડોક્ટર રમેશદાન ગઢવીજી સરનું સ્વાગત કરવા ડોક્ટર પ્રકાશચંદ્રજીને વિનંતી કરીશ. આપણી સાથે આજે જોડાયેલ બોર્ડ ઓફ મેનેજમેન્ટના મેમ્બર વિનેશજી લક્ષ્મણભાઈ આહિરનું સ્વાગત કરવા ડોક્ટર પ્રકાશચંદ્રજીને વિનંતી કરીશ. આપણી સાથે જોડાયેલા બોર્ડ ઓફ મેનેજમેન્ટના મેમ્બર માનનીય કેતનભાઈ દેસાઈનું સ્વાગત કરવા ડોક્ટર પ્રકાશચંદ્રજીને વિનંતી કરીશ. જોરદાર તાળીઓથી વધાવી લઈએ. આપણા વિશ્વવિદ્યાલયના માનનીય કુલગુરુ શ્રી ડોક્ટર કિશોરસિંહ ચાવડાજી સરને વિનંતી કરીશ કે આપ પ્રસંગોરૂપ પ્રોત્સાહક માર્ગદર્શન આપો. ભારત માતા કી આમ પાછળ પેલા જોરમાં એમ આખેને આખા અમારા 210 એકરમાં સંભળાવવું જોઈએ. ભારત માતા કી વંદે વંદે જય જય શ્રી રામ. આભાર. આપણી વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના જ્યારે 60 વર્ષની ઉજવણી શરૂ થઈ રહી છે ત્યારે આ 50મો
રમતોત્સવ એટલે કે એની પોતાની એક અલગ ગરિમા છે 50મા યુવક મહોત્સવની. આ એના ઉદ્ઘાટન પ્રસંગે આપણી સાથે આપણી યુનિવર્સિટીના આદરણીય કુલસચિવ શ્રી ડોક્ટર રમેશદાન ગઢવીજી, બોર્ડ ઓફ મેનેજમેન્ટના આદરણીય શ્રી લક્ષ્મણભાઈ આહિરજી, સુરત શહેરને રમતની અંદર રાજ્ય, રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ નામ અપાવનાર એવા આદરણીય બંસીબેન સોલંકીજી, સુરત મહાનગરપાલિકાની પાણી સમિતિના ચેરમેન અને આપણા પૂર્વ સેનેટ મેમ્બર એવા આદરણીય શ્રી હિમાંશુભાઈ રાવલજી, આપણી એક્ઝિક્યુટિવ કાઉન્સિલના મેમ્બર અને હંમેશા આપણી યુનિવર્સિટીને પ્રેરણા, પ્રોત્સાહન અને પથદર્શન હંમેશા આપનાર એવા આદરણીય ડોક્ટર કેસી દેસાઈજી, આ વિભાગના ઓએસડી અને હંમેશા અમને પણ દોડતા રાખે અને હાથે તમને દોડતા રાખે એવા ઓએસડી આદરણીય ડોક્ટર પ્રકાશચંદ્રજી, ડોક્ટર સદયજી અને તમામ રમતવીરો અને તમામ વિદ્યાર્થીઓ, રમતવીર અને વિરાંગનાઓ અને વિરાંગના, ફરી એકવાર હું જે નંદોબા સ્કૂલના વિદ્યાર્થીઓ જે છે એને માટે આપણે એકવાર જોરદાર તાળીથી એમને આભાર માની લઈએ, કારણ કે એ લોકો આપણને દર વર્ષે ઉદ્ઘાટન પ્રસંગે હંમેશા આપણને આ રીતે આપણને મદદ કરતા આવ્યા છે. તાપમાં છો એટલે જલ્દી વાતને અલ્પવિરામ તરફ લઈ જઈએ, પણ યુનિવર્સિટી પરિવારે હંમેશા જે અમે કહીએ છીએ, રોજ અમે જ્યારે જ્યારે રમતની અંદર જવાનું થાય છે ત્યારે અમે કહીએ છીએ અને કહેવાનો પ્રયત્ન કરીએ છીએ કે જેટલા પણ રમતવીરો છે એનો અમે કામ સોંપતા હોઈએ છીએ. પહેલા તો તમે અહીંયા તમામ કોલેજો વતી અને તમારી કોલેજો વતી જ્યારે તમે પ્રતિનિધિત્વ કરેલું છે ત્યારે તમારે તમારા માટે એકવાર જોરદાર તાળીથી, તમારા માટે એકવાર જોરદાર તાળીથી, તમારા માટે તમને જેટલી થોડી જોઈતી હોય એટલી તાળી આપ પાડી શકો છો. બીજી વાત જે કહેતા હોઈએ છીએ કે અમે રોજ અત્યારે સ્વપ્ન હંમેશા સેવતા હોઈએ છીએ, જે અમારી આખી ટીમને અમે છેલ્લા 3 વર્ષથી એક સૂત્ર આપ્યું છે અને તે કહીએ છીએ કે 2029ના પ્રી ઓલિમ્પિકમાં આ યુનિવર્સિટીનો કોઈનો કોઈ ખેલાડી રમવો જ જોઈએ, અને રમવો જોઈતો હોય એને માટે આપણે શું કરવું જોઈએ, એને માટે આપણે બધા જ ભેગા થઈને હંમેશા વિચારીએ કે 2029ના પ્રી ઓલિમ્પિકમાં આપણે ત્યાંથી જ કોઈ રમે. 2036 ની અંદર શું કરી શકો, 2036ના ઓલિમ્પિકની અંદર આમાંથી આપણે એવું તો શું કરીએ કે જેથી વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આપણે જાણીએ છીએ કે 1800 સ્ક્વેર કિલોમીટરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીથી માંડીને આપણે દીવ દમણ સુધી આપણે જ્યારે આપણો જોગ્રાફિકલ વિસ્તાર છે ત્યારે અમે રોજ કહીએ છીએ કે આપણી યુનિવર્સિટીની અંદર એ વિસ્તારમાં આવેલા 1,40,00,000 નાગરિકમાંથી કોઈ આ 2036ના ઓલિમ્પિકમાં પણ રમે. અમે રોજ કહીએ છીએ કે 2036ના ઓલિમ્પિકમાં કોણ રમતું હશે, અમે એવું કહીએ છીએ કે મોટે ભાગે આ 10 વર્ષથી નીચેનો હશે વ્યક્તિ, અને ક્યાંક ના કે કોઈ સ્કૂલમાં નહીં ભણતો હોય, ક્યાં તો એ કોઈ જગ્યાએ કઈ બીજી પ્રવૃત્તિમાં હશે, કાં તો એ સ્કૂલમાં હશે તો એ એવી પરિસ્થિતિમાં હશે કે એને રમત વિશે કોઈ ખાસ વધારે પડતું એને કોઈ પાસે નહીં હોય. આ કામ એટલા માટે કહું છું કે આપણે એવા લોકોને શોધવાનું છે. જ્યારે આપણે આપણી રમતને આગળ લઈ જવું હોય તો આપણે જ આપણા વિસ્તારમાં આવેલા આવા પ્રકારના જે લોકો છે કે જેની ઉંમર 10 વર્ષથી ઓછી છે પણ ઓલિમ્પિકની અંદર જેટલી રમત છે એ રમતની અંદર તમે જોશો તો જેટલા બી ગોલ્ડ મેડાલિસ્ટ હોય છે એની શરૂઆતની જિંદગી જુઓ તો એ મોટે ભાગે કોઈ અલગ ફોર્મેટમાં હોય છે. કોઈને કોઈ તમારા જેવો તમને વિનંતી કરું કે તમે એના ગુરુ બનો, તમે એના કાં તો માર્ગદર્શક બનો, તમે કાં તો ખાલી આંગળી ચીંધ્યાને પૂજ્ય એટલે નિમિત્ત બનો, પણ તમે એ રીતે 2029ની અંદર પણ 2029નો વિદ્યાર્થી કદાચ એવું બને કે આમાંથી તમારા માટે કોઈ નીકળે, પણ તેને માટે અમે અત્યારે રોજ કહીએ છીએ કે પહેલું જ તમારી જોડે જ્યાં સંકલન તૂટી જાય છે અને સંકલન તૂટી જાય તેની 3-4 મુદ્દા જે છે તેમાં એક તો મોટે ભાગે તમારો મોબાઈલનો વપરાશ, બીજી હંમેશા તમારી જોડે છે તે સવારે ઉઠવાની ટેવ. જો તમે સવારે 4 થી 5, 5:30 કે 6 આપણે બધી જ આપણે એક્સરસાઇઝ કરીએ, જમવાનો જ્યાં સુધી વિષય છે ત્યાં સુધી આપણે
આપણા વિસ્તારનું જે સાદું જમવાનું છે એ જમવાનું હંમેશા પકડી રાખીએ. આ અલગ અલગ બાબતો ફરી એકવાર તમે જ્યારે અહીંયા અમારે આંગણે આવ્યા છે ત્યારે તમામ વિદ્યાર્થીઓ જ્યારે તમે તમારું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે ત્યારે હંમેશા અમે એ પણ વાત કહીએ છીએ કે જેટલા પણ આ 216 કોલેજો અને 1407 વિદ્યાર્થી છે તેને એવું હશે કે આમાંથી તમારા માતા પિતા માંથી હું નથી માનતો કે આ 1407 ના તમારામાંથી કોઈના માતા પિતા આ જ રીતે આ 50 જેટલા યુવક જે રમતોત્સવ ગયા તેમાં કદાચ ભાગ લીધો હોય. જ્યારે તમે તમારા પરિવારની અંદર જ્યારે તમે આ ભાગ લઈ રહ્યા છો ત્યારે હંમેશા તમારા માતા પિતાની કરેલા બલિદાનોને હંમેશા યાદ રાખીએ, કારણ કે એ લોકો હંમેશા ખૂબ બધા સમાધાનો કરે છે ત્યારે તમે અહીંયા સુધી પહોંચી શકો છો. તો હંમેશા એને યાદ રાખીએ અને હંમેશા આપણે વાણી વ્યવહાર અને વર્તન જે છે ત્રણ વિષયની યાદ જ્યારે મારે કાયમી રહી છે વાત તે રમતની અંદર જે કંઈ પરિણામ આવે ત્યારે હંમેશા તમારો ચોક્કસપણે આ તો રમતનું ક્ષેત્ર છે એટલે અહીંયા એવો કોઈ પ્રશ્ન ઉભો થતો નથી, પણ જ્યારે મેદાન પર જાઓ છો ત્યારે તમે હંમેશા દરેકને આપણે મિત્ર જોડે રહીએ, વાણી વ્યવહાર અને વર્તનમાં હંમેશા કાળજી રાખીએ અને હંમેશા ભારત માતાની ભારત રાષ્ટ્રની આપણે કઈ રીતે સેવા કરી શકીએ અને સાથે સાથે આપણે માનનીય પ્રધાનમંત્રીશ્રીનું જે સપના જે છે કે આત્મનિર્ભર ભારત ગણીએ, સ્વનિર્ભર ભારત ગણીએ, સ્વદેશી વસ્તુઓને જે આપણે પ્રાધાન્ય આપવાની વાત છે તે કરીએ, પણ સાથે સાથે આપણે આપણો અભ્યાસ જે છે એ અભ્યાસ પણ રમતના વિદ્યાર્થીઓને વિનંતી કરીએ કે આપણો અભ્યાસ પણ હંમેશા નિયમિત. અમે રમતના વિદ્યાર્થીઓ હંમેશા પિરિયડમાં જતા હોતા નથી, એની અમારી હંમેશા મારી ફરિયાદ રહી છે. તો તમને વિનંતી છે કે તમે નિયમિત વર્ગખંડમાં પણ જઈએ, નિયમિત ભણીએ ને ફરી એકવાર યુનિવર્સિટીની અંદર જ્યારે તમે પ્રતિનિધિત્વ કરવા આવ્યા છો ત્યારે તમને સૌને વિનમ્ર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી જ્યારે આ 50મા યુવક રમતોત્સવમાં ભાગ લઈ રહ્યા છે ત્યારે અને સાથે સાથે જે આપણે આદરણીય અમારા રોહિતજીએ વાત કરી તે કે ભારત રાષ્ટ્રની અંદર જ્યારે સૌથી વધારે એકેડેમિક બેંક ક્રેડિટ એટલે માન્ય પ્રધાનમંત્રી શ્રી જ્યારે એ 2021 ની અંદર જ્યારે એનું લોન્ચિંગ કરે છે ત્યારે આર્ટ સેનેટ સિન્ડિકેટ અધિકારી ગણ અને તમામ અમારા જે શુભેચ્છકો છે, આચાર્યો છે, વિભાગીય વડાઓ છે, તમામ અમારી સિસ્ટમના તમામ અધિકારીઓ જે છે, માણસો છે, એને આપણા સૌના સહકારથી અને તેની અંદર જો કામ કર્યું હોય તો તમે બધા એબીસી આઈડી કરાવ્યું છે અને અમને જે એવોર્ડ મળ્યો છે એ તમને મળેલો કહેવાય છે. એટલે તમે એ એવોર્ડ માટે તમારા માટે તમે એકવાર જોરદાર તાળી પાડી લો કે ભારત રાષ્ટ્રની અંદર આપણે એબીસી આઈડી ની અંદર નેશનલ ડિપોઝિટરીમાં જો પહેલો ક્રમ હોય તો એ તમારા જ. અને એના ફાયદા જે છે હું એટલે વાત પાછી તાપમાં છે છતાં 3-1 મિનિટ લઈ લઉં છું, કારણ કે હજુ જે તમારી જોડે કામ કરે છે અમારું સપનું એવું છે કે 1965 થી જે વિદ્યાર્થી અહીંયા ભણી ગયો છે તેનો ડેટા એનો એબીસી આઈડી બને, એનો ડેટા નેશનલ ડિપોઝિટરીની અંદર જાય, કારણ કે આપણે પણ આપણા જે માર્કશીટ અને ડિગ્રી જે છે એ ખોવાઈ જાય અને કોઈ કારણસર એ પડી જાય અને આપણને જે પીડા થાય છે અત્યારે 60 વર્ષની અંદર હજારો વિદ્યાર્થીની જે પીડા થાય છે એ પીડામાંથી આપણને મુક્તિ જોઈતી હોય, આપણે વિશ્વની અંદર કોઈ પણ જગ્યાએ જઈએ 8 અબજ લોકોની અંદર ગમે ત્યાં જઈએ અને આપણા પોતાના ડોક્યુમેન્ટ જ્યારે વેરીફાઈ કરવાના હોય છે ત્યારે એની ખૂબ પીડા થતી હોય છે અને પાછી મોકલવાની, ફરી પાછી વેરીફાઈ કરવાની, પાછી કરવાની. જ્યારે આ ડિજી લોકર અને ભારત સરકારના અને રાજ્ય સરકારના પ્રયત્નથી જ્યારે આપણે આખી ડિજિટલ યુગ જે માન્ય પ્રધાનમંત્રી શ્રી જે રીતે કહ્યું છે કે જય વિજ્ઞાન જય કિસાન અને એની સાથે સાથે છેલ્લું જય અનુસંધાન, આ પ્રક્રિયાની અંદર જ્યારે આપણે જઈ રહ્યા છે ત્યારે તમે લોકોએ જે એબીસી આઈડી અને ડિજિટલ લોકરની અંદર એટલા માટે કહું છું કે ભવિષ્યમાં પણ તમારા જે કંઈ ડોક્યુમેન્ટ થાય, તમારા પરિવારની અંદર કોઈ ભણતું હોય તો તેના ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે પણ અમે મદદરૂપ થઈએ. અને ફરી એકવાર તમને શુભેચ્છાઓ. વંદે માતરમ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. આપણી સાથે જોડાયેલા અતિથિ તરીકે માનનીય શ્રી ભગીરથજી ગઢવી આઈપીએસ એમનું સ્વાગત માટે હું પ્રકાશચંદ્રજીને વિનંતી કરીશ. હા સાહેબ.
કાર્યક્રમના સંયોજક એવા ડોક્ટર પ્રકાશચંદ્રજીનું સ્વાગત કરવા હું જીગરભાઈને વિનંતી કરીશ. હા એ છે ને પડેલું છે SMC વાળા આ ભાઈ મારામાં તાળી વાળી પાડજો હે દોસ્ત. આ ડાયરેક્ટ કરવાનો છે આપણી સાથે બાલાજી રાધેસર પણ જોડાયા છે. આપનું ખૂબ ખૂબ સ્વાગત. કાર્યક્રમને આગળ વધારતા ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન તરફથી 8 વિદ્યાર્થીનીઓ સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ પરફોર્મન્સ રજૂ કરી રહ્યા છે, જેની નિહાળીએ. It's my joy, no more than stopping the way. It's my joy, no more than stopping the way.
It's about your love, the more than stop and It's about your love, the more than stop and ખૂબ શાનદાર રજૂઆત. એથ્લેટિક્સ મીટના ઉદ્ઘાટનની ઘોષણા માટે હું માનનીય કુલગુરુ શ્રી ડોક્ટર કિશોરસિંહ ચાવડાજી સરને વિનંતી કરીશ. આથી હું વીરનગર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો આ 50મા સ્વર્ણિમ ખેલકૂદ રમોત્સવને ખુલ્લો મુકાયેલો જાહેર કરું છું.
થઈને હનુમાન દાદાના ફોટા પાસે શ્રીફળ વધારવા આગળ આવવા વિનંતી. પાછળ જેટલા એથ્લેટ્સ બેઠા છે પોતાના સ્થાન ઉપર ઊભા થવા વિનંતી. હાલો. પ્રતિજ્ઞા વિધિ માટે હું કુમારી મયુરીબેન ગાવિતને વિનંતી કરીશ. દરેક જણ પોતાના ફ્લેગ થોડા ડાઉન કરે. આગળની સાઈડ થોડા ડાઉન કરે. દરેક જણ પ્રતિજ્ઞા દોહરાવે. આ ક્રિયામાં તમામ એથ્લેટ્સને પોતાનો જમણો હાથ આગળ નમાવવા વિનંતી. અને ફ્લેગ હોલ્સ જેણે રાખ્યા છે આગળ કેપ્ટન આપણો ફ્લેગ કોલેજનો આગળ નમાવજો. અને આપણી યુનિવર્સિટીના મયુરીબેન જે આપણે શપથ લેવડાવે એ વારાફરતી આપણે બધાએ બોલવાના છે. આ થિયરમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી 50મા સ્વર્ણિમ ખેલકૂદ રમોત્સવના ખેલાડીઓ પ્રતિજ્ઞા લઈએ છીએ કે અમે અમારી યુનિવર્સિટીની શાન જળવાઈ રહે તે રીતે ખેલકૂદ રમતના નિયમોને ધ્યાનમાં રાખી પંચોના નિર્ણયને માન આપી સ્પર્ધામાં ખેલદિલીપૂર્વક ભાગ લઈશું. જય હિન્દ, જય ભારત.